નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 24 ફેબ્રુઆરી 2025ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે એક સામટો ઉછાળો। તો હવે કપાસ રાખવો કે વેચી નાખવો, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તે પહેલાં થોડીક ચર્ચા કરીશું કે કપાસની બજારમાં ઊંચી સપાટીએથી મને આજે 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને રૂની બજારમાં આગામી દિવસોમાં જો વધુ ઘટાડો થશે તો કપાસની બજારમાં પણ ભાવ હજી થોડા નીચે આવી શકે છે અને સીસીઆઈની ખરીદી કેવી રહેશે તેના ઉપર કપાસની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને રૂની બજારમાં શનિવારે નરમ માહોલ હતો અને ભાવ સરેરાશ ઘટાડાનો દોર અથાવત જોવા મળી રહ્યો છે અને રૂની બજારમાં શનિવારે 150 રૂપિયા ઘટ્યા હતા અને કરિયાણા રૂના ભાવમાં દિવસે ને દિવસે 665 રૂપિયા નીકળી ગયા છે। અને જો કે સોમવારે બજારો વધુ ઘટશે તેવા સંજોગો બહુ ઓછા છે અને કપાસિયા સીડ અને ખોળની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1330 થી 1461 રૂપિયા, ભાવનગર 1250 થી 1477 રૂપિયા, જામનગર 1000 થી 1450 રૂપિયા, બાબરા 1430 થી 1490 રૂપિયા, જેતપુર 1074 થી 1462 રૂપિયા, રાજકોટ 1310 થી 1507 રૂપિયા, અમરેલી 1030 થી 1471 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1470 રૂપિયા, જસદણ 1250 થી 1500 રૂપિયા, બોટાદ 1256 થી 1518 રૂપિયા,